અમદાવાદના વિરમગામ શહેરમાં રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા સુધીના મુખ્ય માર્ગ પર રોડ અને કોડનું કામ ચાલુ હોવાથી આગામી 4 મહિના માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે। શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા પ્રોજેક્ટ અંતર્ગત ડિવાઈડરવાળો નવો રોડ બનાવવાની સાથે જર્જરિત કોડ તોડી નવીન રીતે કોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જૂનું નાડું દૂર કરીને આધુનિક કેબલ બ્રિજ બનાવવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। મુખ્ય રોડ બંધ રહેતા બહારથી વિરમગામમાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી નગરપાલિકા દ્વારા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે। મોટા વાહનો માટે કોકટાક ફાટકથી પંચમુખી હનુમાન ચોકડી મારફતે ગામમાં પ્રવેશ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જ્યારે નાના વાહનો માટે સેવા સદનથી મુન્સુ દરવાજા થઈને બાયપાસ તિરંગા સર્કલ તરફ જવાનો માર્ગ નક્કી કરવામાં આવ્યો છે। બાઇક સવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તેઓ ભરવાડી દરવાજા અંદરથી ચોકસી દરવાજા થઈને પોલીસ સ્ટેશન રોડ મારફતે તિરંગા સર્કલ પહોંચી શકશે। આ તમામ માહિતી અંગે વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગદર્શન બેનો લગાડવામાં આવ્યા છે। નગરપાલિકાના જણાવ્યા અનુસાર કામ પૂર્ણ થયા બાદ શહેરને વધુ સુવિધાજનક અને સુરક્ષિત માર્ગ મળશે, જેનાથી ટ્રાફિક સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે। નસીબ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરમગામ, અમદાવાદ।